ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। ધોબી સોસાયટીથી બોર તળાવ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા। ગળેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી, 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદ હટાવવાની કાર્યવાહી। મનપાના 3 વિભાગનો 50થી વધુ સ્ટાફ કામગીરીમાં જોડાયો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ રહ્યા હાજર। તો જે પ્રકારે રાજ્યમાં જે ગેરકાયદે દબાણો હોય છે ત્યાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની આ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ધોબી સોસાયટીથી બોર તળાવ સુધીના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। ગળેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ દબાણ હટાવની કામગીરી છે કરવામાં આવી છે। આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પોલીસની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી છે કરવામાં આવી છે। સાથે ફાયર અને પીજીવીસીએલના જે કર્મચારીઓ છે એ પણ ત્યાં ઉપસ્થિત છે। 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદ હટાવવાની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે મનપાના 3 વિભાગની 50થી વધુ સ્ટાફ આ કામગીરીમાં જોડાયા છે અને 60 જેટલા જે કાચા પાકા મકાનો છે એ બુલડોઝરના મારફતે તોડી પાડવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ખાસ તો તેનું પણ ધ્યાન રાખવું જરૂરી બની રહેતું હોય છે ને, એટલા જ માટે મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો પણ ત્યાં ઉપસ્થિત છે અને પોલીસની હાજરીમાં જ આ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે 62 જેટલી ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપેલી અને ત્યારબાદ એમને પૂરતો સમય આપેલો છે। દૂર ન થતા હવે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે। એમાં એક ધાર્મિક દબાણ અને બાકીના રેસિડેન્શિયલ કાચા પાકા મકાનો છે। તો 60 જેટલા કાચા પાકા મકાનો છે એ હટાવી દેવામાં આવ્યા છે। ભાવનગરના દ્રશ્યો છે કે જ્યાં મનપા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અનેક જે ગેરકાયદે મસ્જિદ જે બાંધી દેવામાં આવી હતી વર્ષોથી, એ મસ્જિદ છે તોડી પાડવામાં આવી છે અને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો 3 વિભાગનો સ્ટાફ છે મનપાનો એ આ કામગીરીમાં જોડાયો છે અને સાથે સાથે પોલીસ પણ ત્યાં ઘટનાસ્થળ પર ઉપસ્થિત રહીને આ ડિમોલિશનની કાર્યવાહી છે એ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે જે પણ લોકો ગેરકાયદે દબાણો ખડકી રહ્યા છે તેમના પર લાલ આંખ કરવામાં આવી છે। દાદાનું બુલડોઝર છે ફરી રહ્યું છે રાજ્યમાં, ત્યારે ભાવનગરમાં પણ આજે મેગા ડિમોલિશનની આ કાર્યવાહી કરવામાં આવી। ખાસ તો ગળેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ તેના અંતર્ગત આ કામગીરી કરવામાં આવી છે કે જ્યાં જે પણ જગ્યા પર ગેરકાયદે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા, એ મસ્જિદ હોય કે અન્ય કોઈ પણ બાંધકામ હોય, તેને તોડી પાડવાની કામગીરી આજે ભાવનગરમાં કરવામાં આવી છે। રાજ્યમાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે, દાદાનું બુલડોઝર કે જે ગેરકાયદે દબાણો હોય છે તેના પર ફરી વળી રહ્યું છે, દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ભાવનગરમાં પણ આજના દિવસની આ મોટી બુલડોઝરની કાર્યવાહી કે જ્યાં અનેક ગેરકાયદે દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા છે, અનેક ખાલી જગ્યાઓ છે એ ખાલી કરવામાં આવી છે। ખાસ તો જે લોકો કે વર્ષોથી ગેરકાયદે દબાણો બાંધીને બેઠા હતા, જે લોકો દાદાગીરી કરતા હતા, એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો આ તરફ અમદાવાદમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર, કુખ્યાત નઝીર વોરાના દબાણો પર તંત્રની તવાઈ। જુહાપુરા સ્થિત ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી, 3292 ચોરસ મીટરના પ્લોટમાં ડિમોલિશનની કાર્યવાહી। એએમસીના રિઝર્વ પ્લોટ પર જમાવ્યો હતો કબજો। 1000 વારમાં બાંધેલા ઝુબેદા હાઉસ પર ફર્યું બુલડોઝર। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દૂર કરાયું બાંધકામ। આરોપી નઝીર વોરા પર 29થી વધુ ગુના નોંધાયેલા। ગુજરાતમાં ગુનેગારોની હવે ખેર નથી। આવા ગુનેગારોના ગેરકાયદે દબાણો પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે। અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરાના ગેરકાયદે બાંધકામને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન દોસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે। એએમસીના લગભગ 3292 ચોરસ મીટરના પ્લોટ પર આરોપીએ કબજો જમાવ્યો હતો, જેમાં 1000 વારથી વધુ જગ્યામાં આલીશાન ઝુબેદા ફાર્મ હાઉસ છે એ ચણી દેવામાં આવ્યું હતું। દ્રશ્યમાં દેખાતી જગ્યા આપને કોઈ 5 સ્ટાર હોટલ નહીં, પરંતુ અમદાવાદના કુખ્યાત નઝીર વોરા દ્વારા કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ કે જે 1000 વાર કરતાં વધુની સરકારી જગ્યા ઉપર જે વિશેષ ફાર્મ હાઉસ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું અને આ ફાર્મ હાઉસને એટલું આલિશાન બનાવવામાં આવ્યું હતું કે જે લોકો અહીંયા રહેતા હતા, આવતા હતા અને મજા માણતા હતા। જે વિશેષ 3 માળનું પાકું બાંધકામ, આ ઉપરાંત પાકા બાંધકામની એક બાજુમાં વજૂખાના અને બાજુમાં એક જાહેર પ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો કે જ્યાં આગળ સામાજિક પ્રસંગો થતા હતા। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેમાં વિશેષ જે એસી, લાઇટ અને કહી શકાય કે લક્ઝુરિયસ સોફા સહિતની સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી હતી અને આ સુવિધા છે
તે કુખ્યાત આરોપી નઝીર વોરા કે જેના ઉપર 29 થી વધારે ગુના નોંધાયેલા છે તેના દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને તેના ઉપર જ હવે જે તંત્રનું બુલડોઝર છે તે ફરવાની કામગીરી છે તે ચાલી રહી છે અને આ જ પ્રકારે અન્ય મિલકતો છે તેને પણ ટાંચમાં લેવાની કામગીરી હાલ તંત્ર કરી રહ્યું છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો આરોપી નઝીર વોરા વિરુદ્ધ વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 29 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। હત્યા, લૂંટ સહિતના ગુનાઓમાં તેની સંડોવણી સામે આવેલી છે। તેણે એએમસીની જમીન પર છેલ્લા 10 વર્ષથી કબજો જમાવ્યો હતો। ત્યારે આજે મનપાના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા। આ નઝીર વોરા છે જેના વિરુદ્ધ જમીન બચાવવા, ખંડણીના, ખૂનના અને એવા 29 ગુના દાખલ થયેલ છે। 9 જેવી પાસા થયેલ છે અને કુખ્યાત ગુનેગાર છે જમીન ખંડણી ખેંચવા। અને હાલ જે જગ્યા છે એ ગવર્મેન્ટની સરકારી એએમસીની જગ્યા છે જે 3300 ચોરસ મીટર જેટલી જગ્યા આશરે છે, એટલે 2000 વાર જેટલી છે અને આશરે 10 વર્ષથી આ બાંધકામ એમને આ બનાવેલું હતું। આરોપી નઝીર કુખ્યાત હિસ્ટ્રી શીટર છે અને વર્ષ 1994થી ક્રાઇમની દુનિયા સાથે જોડાયેલો છે। તે લતીફના પણ સંપર્કમાં રહી ચૂક્યો છે। એએમસીની જમીન પર ગેરકાયદે કબજો કરી તેણે બાંધકામ કર્યું હતું અને લગ્ન પ્રસંગોમાં જગ્યા ભાડે આપી તે નાણાં વસૂલતો। લૂંટ, ખંડણી અને હત્યાના પ્રયાસ સહિત જમીન પર ગેરકાયદે કબજાના ગુના પણ તેના પર નોંધાયેલા છે। કુખ્યાત નઝીર વોરા જેના પર 29 થી વધારે ગુના નોંધાયેલા છે, જેમાં ખૂન, ખાડ, ધમકી આપવી સહિતની બાબતોનો સમાવેશ થાય છે। તેના દ્વારા તૈયાર કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ જેના ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને તેને ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના જુહાપુરાથી કે જ્યાં આગળ કુખ્યાત નઝીરનું જે આ ઝુબેદા હાઉસ તૈયાર કરવામાં આવેલું હતું અને તેના ઉપર જે બુલડોઝરની કાર્યવાહી છે અત્યારે કરવામાં આવી રહી છે। આ જગ્યા 1000 વાર જેટલી હતી અને સરકારી જગ્યા ઉપર બાંધકામ બદલ અત્યારે જે પોલીસ અને એએમસીની ટીમ છે તે કામગીરી કરી રહી છે। અંદાજિત 2 કલાક જેટલા સમયથી આ કામગીરી ચાલી રહી છે અને હજુ પણ 1 કલાક જેટલો સમય આ કામગીરી લાગશે, પરંતુ તમામ જે બાંધકામ છે તેને જમીનદોસ્ત કરી દેવામાં આવશે અને જે સરકારી જગ્યા છે, જે સરકારી પ્લોટ છે તેને ખુલ્લો મૂકી દેવામાં આવશે। અને આ જ પ્રકારે જે રાજ્ય સરકાર સતત દાવો કરતી આવી છે કે રાજ્યમાં જે સ્થિતિ કથળી રહી છે અને કથળતી સ્થિતિ કરનાર લોકોને છોડવામાં નહીં આવે અને આ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। ચંડોળા, સોમનાથ, દ્વારકા અને ત્યારબાદ હવે જુહાપુરામાં જે ગેરકાયદે બાંધકામ આવેલા છે સરકારી જગ્યા ઉપર તેને દૂર કરવાની કામગીરી સતત ચાલુ છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। આ તરફ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે કે જ્યાં ઘાતક હથિયાર